અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે એસટી સેવાઓ પર ગંભીર અસર જોવા મળી રહી છે। ખાસ કરીને અમરેલી અને જૂનાગઢ જિલ્લાના અનેક રૂટ બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે અને અમદાવાદ મધ્યસ્થ કચેરીથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં એસટી રૂટો પ્રભાવિત થયા છે। कुल 45 रूट पરની 109 ट्रीप વરસાદને કારણે બંધ કરાઈ છે, જેમાંથી 7 રૂટની 15 ટ્રીપ ફરી શરૂ કરવામાં આવી છે। હાલ 38 રૂટની 90 ટ્રીપ બંધ છે, ત્યારે સૌથી વધુ અસર અમરેલી જિલ્લામાં જોવા મળી છે। તંત્ર દ્વારા તમામ બસો પર કડક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી પરિસ્થિતિ સામાન્ય બનતા જ સેવાઓ ફરી શરૂ કરી શકાય। નિગમ દ્વારા રાજ્યમાં ચોમાસાની ઋતુની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવેલું છે। નિગમ કક્ષાએ રાણીપ ખાતેની હેડ ઓફિસ ખાતે 24/7 કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવ્યું છે અને વિભાગ 16 વિભાગ ખાતે પણ તમામ વિભાગીય કક્ષાએ કંટ્રોલ રૂમ થકી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। હાલ જે સતત વરસાદ પડી રહ્યો છે તેમાં 38 રૂટ અને 90 જેટલી ટ્રીપો કંટ્રોલ છે અને તેના સિવાયનું તમામ સંચાલન હાલ કાર્યરત।